જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. હવેથી આપણે દિવાળીના નાસ્તાઓ બનાવીશું. તો આજે હું તમારા માટે ડ્રાય કચોરીને પણ ટક્કર મારે એવો નવો નાસ્તો બનાવવાની છું, અને એ પણ નવા મસાલા સાથે. તો બનાવવાની શરૂઆત કરીએ. હવે તેને માટે એક પેનની અંદર 1 ચમચી જેટલી વરિયાળી લેશું, 1 ચમચી જેટલું આખું જીરું, 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જેટલા સફેદ તલ લેશું, 2 તજના ટુકડા અને 4-5 લવિંગ લેશું. હવે આ બધા મસાલાને આપણે થોડા ડ્રાય રોસ્ટ કરવાના છે, એનું થોડું મોઇસ્ચર ઉડે એટલા જ. આપણે મસાલાનો કલર નથી બદલાવા દેવાનો, થોડા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું અને એને ઠંડા થવા દેશું. હવે લોટ બાંધવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, તમે આમાં મેંદો પણ લઈ શકો. પછી એમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી અજમો અને 1 પાવડું મોણ માટે તેલ લેશું. હવે આ બધાને લોટ સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે એમાં જરૂર મુજબનું પાણી લેતા જઈશું અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી લેશું. હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તો એની ઉપર થોડું તેલ નાખી અને ફરી અને થોડી વાર મસાઈ લેશું, જેથી કરીને આપણો લોટ થોડો ચીકણો થઈ જાય. પછી એને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપશું, અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. હવે એક મિક્સર જારની અંદર આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા એ નાખી દઈશું અને એને અધકચરા ક્રશ કરી લેશું. હવે મસાલા ક્રશ થઈ ગયા છે, તેને એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લેવાના છે. હવે એ જ જારની અંદર 1 બાઉલ મિક્સ ચવાણું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી ખાંડ નાખી દઈશું અને આને પણ ક્રશ કરી લેશું. હવે ક્રશ કરેલા ચવાણાને પણ આપણે મિક્સિંગ બાઉલમાં જ નાખી દઈશું અને એમાં બાકીના મસાલા કરીએ. પછી અડધી ચમચી મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું, થોડી હિંગ, થોડા આખા તલ અને આખી વરિયાળી અને બાઇન્ડિંગ માટે 4-5 ચમચી જેવી મીઠી ચટણી નાખશું. આ મીઠી ચટણી મેં આમચૂરની બનાવી છે. હવે આપણે આ બધા મસાલાની ચટણી સાથે બરાબર મિક્સ કરી દઈશું અને પછી જો આપણે જરૂર લાગશે તો આપણે વધારાની ચટણી ઉમેરશું. હવે આપણા મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, વધારાની ચટણીની જરૂર નથી પડી. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. હવે આ બાજુ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે, તો એને આપણે થોડો હાથેથી કૂણવી અને એના મોટા લુવા કરી લઈએ. હવે એમાંથી એક લુવો લઈ એની ઉપર થોડો કોરો લોટ છાંટી અને પરોઠા જેવી રોટલી વણી લેશું અને એ જ માપની આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લેશું. હવે એક રોટલીની ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ છૂટો છૂટો થોડો થોડો મૂકી દેશું. પછી એ મસાલાને કાંટા ચમચીની મદદથી આખી રોટલીની ઉપર સરખી રીતે ફેલાવી દેશું.
મેં રોટલીની ઉપર મીઠી ચટણી નથી લગાવી, પણ તમારે જો રોટલીની ઉપર મીઠી ચટણી લગાવી હોય તો થોડી લગાવી દેવાની. હવે આપણે જે બીજી રોટલી વણીને રાખી હતી એને આની ઉપર સરખી રીતે ગોઠવી દેવાની. પછી એની ઉપર થોડો કોરો લોટ છાંટી અને એને પાટલીના માપની વણી લેવાની, કે તમે ચોપિંગ બોર્ડ ઉપર પણ વણી શકો છો. હવે એને છરીથી અથવા પીઝા કટરથી પહેલા ચારે બાજુથી થોડી થોડી સાઈડ અલગ કરી લેવાની. પછી એની ઉપર આડા અને ઊભા એમ ચોરસ કાપા મૂકી દેવાના. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આમાંથી એક પીસ લઈ લેશું અને ચોરસ પીસના જે સામસામા ખૂણાના ભાગ છે એને પહેલા પેક કરી દેશું. પછી સામસામા બે ખૂણાને આપણે પલટાવી અને પેક કરી દેશું, જે રીતે તમે વિડીયોમાં જુઓ છો એ રીતે. તો આનો એક શંખ જેવો આકાર બની જશે અને આવી જ રીતે આપણે બધા પીસ તૈયાર કરી લેશું. આના મેં બધા પીસ તૈયાર કરી લીધા છે અને તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે એને તળી લઈએ. હવે તેલમાં જેટલા સમય એટલા હવે હાથે એક એક પીસ અંદર મૂકી દઈશું અને એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. હવે આપણા પીસ તળાઈ ગયા છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે આપણે બાકીના પણ તળી લેશું. હવે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એને મેં મીઠી ચટણી સાથે સર્વ કર્યો છે. તો તૈયાર છે આપણો કચોરીને પણ ટક્કર મારે એવો નવો નાસ્તો. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.